ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે તલાટીનું પેપર હતું, રેવન્યુ તલાટીની પરીક્ષા દઈ અને ઘણા લોકો ઘર તરફ જતા હશે, ઘણા લોકો પહોંચી ગયા છે, ઘણા લોકો એવા છે જે ટ્રાફિકમાં ક્યાંક ખલવાણા હશે, હજી નહીં પહોંચ્યા હોય. તો આજે તમારી સમક્ષ હાજર થવાનું મુખ્ય કારણ એ જ છે કે તમારી પરીક્ષા ગઈ 14 તારીખ હતી, સપ્ટેમ્બર મહિનો હતો, તમે તૈયારી કરી હતી, ભેગું નહોતું થતું, ભેગું કર્યું હતું, જેટલું ભેગું કર્યું તેટલું ભેગું કરીને તમે ગયા. યાદ કરો, મેં 2-3 દિવસ પહેલા હું લાઈવ થયો ત્યારે મેં તમને કીધું હતું કે તમારું પેપર અઘરું નહીં રહે, તમારું પેપર ઇઝી કે મીડિયમ રહેશે. મારા અનુમાનો, મારી ધારણાઓ ખોટી પડે એવું જરૂરી નથી, ખાચી જ પડે. પણ મેં એવું કીધું હતું કે આવું ક્યાંક રહેશે, ઇઝી નહીં રહે પેપર, હાર્ડ નહીં રહે પેપર, કાં ઇઝી રહેશે ને કાં પછી મીડિયમ લેવલનું પેપર છે નીકળવાનું છે. હવે આજે તમે ઘરે નહીં પહોંચ્યા હોય, ઘર નહીં પહોંચ્યા એની પહેલા તે તમારે મેઇન્સની ડેટ ડિક્લેર થઈ ગઈ છે. 14મી તારીખ 14 ઓક્ટોબર, હા 14 ઓક્ટોબરના દિવસે તમારી મેઇન્સ પરીક્ષા છે એ સ્ટાર્ટ થઈ જશે. સંભવિત ડેટ આપી છે, કદાચ આમાં આગુ પાછું થઈ શકે, પણ જ્યારે પણ સંભવિત ડેટ આપે ને તમે મને પૂછો છો તો હું તમને એમ જ કહું છું કે એ જ ડેટને પકડીને ચાલવું જોઈએ. જેમ કે આ તલાટી વખતે તેવું જ થયું, તલાટીમાં તમને એવું હતો, વેમ હતો કે 14 તારીખે નહીં લે, લઈ લીધી, બરાબર. અને નહીં લે એવું કીધું હતું ને, કર્યું હતું તમે, એટલા માટે તે કદાચ તમારું ભેગું થયું નહીં એટલે સિલેબસ કદાચ પૂરો ન થયો. તો ફરી એક વખત કહું છું કે 14 તારીખને બહુ સિરિયસલી લેજો. 14 તારીખે જ તમારી પરીક્ષા છે, એવી તે રીતના તમારે દોડવાનું છે, બરાબર. એમાં જરાય ચાલશે નહીં. મહેનત કરી છે, તમને એમ લાગે છે કે મેરિટમાં તમારું નામ આવી જશે. મેરિટ છે એ મેરિટ હમણાં આપણે 8-9 કલાકે ભેગા થવાના જ છીએ. 2-3 કારણ છે આજે લાઈવ આવવાના. એક એ કે મારે તમને બતાવવું છે કે હું મેચ નથી જોતો. મેં પ્રોમિસ કરી હતી કે હું મેચ નહીં જોઉં, તો પછી ખતમ થઈ ગઈ વાત, કે પછી જોવાની જ ન હોય. સમજાણવાનું, સ્કોર બોર્ડે નહીં જોવાનું, ક્રિકબઝમાં જઈને સ્કોર બોર્ડે નહીં જોવાનું, એ પ્રોમિસ હતું મારું. આજે 9 કલાકે તમારી સમક્ષ હાજર થવાનું છું, એટલે કે 9 વાગે લઈને 9 થી લઈને 10 સુધી આપણે લાઈવ હશું. આમાં મેઇન્સ છે એ મેઇન્સ વિશે થોડું ઘણું ડિસ્કશન કરશું. આજનું પેપર છે, પેપરનું આપણે એનાલિસિસ જોશું, કઈ રીતના પેપર રહ્યું, કેવું પેપર રહ્યું. સંભવિત મેરિટ છે એ હું આપીશ, બરાબર. ભલે લોકો કહેવાના છે કે મેરિટ દેવા આવી ગયા, ના છે ને તે છે, પણ અમારે વિદ્યાર્થી માટે કામ કરવાનું એટલે અમારે દોડવું પડે, બરાબર. સાથે સાથે અમારી પાસે કાંઈ અમારી પ્રોડક્ટ વેચવા જેવી હશે તો એની વાત કરશું. તમારી નથી પરચેસ કરી તો એટલો પાર્ટ છે ને સ્કીપ કરી નાખવાનો, સાંભળવાનો નહીં, રાઈટ. પણ આજે 9 કલાકે આપણે ભેગા થવાના છીએ. પેપર બહુ ઇઝી હતું. મેરિટ છે, સંભવિત મેરિટ હું કહું છું, મારા મતથી હું વાત કરી રહ્યો છું કે જો તમે જનરલ કેટેગરીથી મેલની વાત કરી રહ્યો છું, જનરલ કેટેગરી મેલ તમે છો તો તમારે 135 થી 140 જેટલા માર્ક્સ તમારે હોવા જોઈએ, એવું પેપર હતું, બરાબર. હવે અહીંયા અત્યારે આજે હું 9 વાગે ભેગો થવાનો છું ને, એમાં શું કામ એટલા હોવા જોઈએ ને એ તમને દેખાડવા ભેગો થવાનો છું. આમાં આપણે એનાલિસિસ કરવાના છે કે કયો વિષય, કેટલા માર્ક્સ પૂછાણા, એમાંથી ઇઝી પ્રશ્નો કેટલા હતા, અઘરા પ્રશ્ન કેટલા હતા, આ બધું છે એ બધું જ હું તમને તમારી સમક્ષ મૂકવાનો છું. પણ કેટલા વાગે રાત થવાના છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો, વેબ સંકુલની આપણી એપ્લિકેશન યુટ્યુબ ચેનલ પર તમારે બધાએ ટ્યુન થઈ જવાનું છે. હું તમારી સમક્ષ હાજર થઉં છું. જસ્ટ જગાડવા માટે આવ્યો છું કે દોસ્તો જાગી જજો, આજનો દિવસ શું હોય થોઈ લેજો, કાલથી મંડી પડજો, સારી સરસ એવી તૈયારી કરજો અને મેઇન્સ માટે લાગી જજો. મેઇન્સ તમારી 14 તારીખે ડિક્લેર થઈ ગઈ, એટલે તમારી પાસે કોઈ સમય જ નથી એમ કહી શકીએ. ધારો કે મેઇન્સના સબ્જેક્ટ તમે જો તો સબ્જેક્ટને તમે 3 દિવસ દઈ શકો ને એવો ટાઈમ નથી તમારી પાસે. માનો સમજાણું, 3 દિવસ એટલે 10 સબ્જેક્ટ થયા. 3 દિવસ આપો એટલે 10 સબ્જેક્ટ થયા. તમારે ઇંગ્લિશ લખવાનું છે, તમારે ગુજરાતી લખવાનું. ખાલી કલ્પના તો કરો, ઇંગ્લિશ અને ગુજરાતી બે લખવાનું છે તમારે. કેમ ભેગું થશે? સમજાણું? તો પણ બધા માટે સરખું છે, બધા માટે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા બધા માટે સરખું છે. કયા મંથની 14? આવતા મહિનાની 10 તારીખ, 14 તારીખ 10મો મહિનો, એટલે 1 મહિનો એક્ઝેક્ટ છે. આજે તમે પરીક્ષા દેવા ગયા હતા ને એનો 1 મહિનો, કેમ કે સપ્ટેમ્બર મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર છે એ 30 મહિનો આવે, બરાબર. ઓક્ટોબર, નવેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 30 મહિનો છે. એટલે તમારી પાસે 29 દિવસ વધ્યા છે. કેટલા? 29 દિવસ. આજનો દિવસ કાઢી નાખ્યો છે આપણે. કાલથી તમે તૈયારી કરો ને તો તમારી પાસે 29 દિવસ વધ્યા છે. એની 29 દિવસ એ તમે જે દિવસ પરીક્ષા દિવસ હોય એને બાદ કરી નાખો, કેમ કે તમારી પાસે 14મો દિવસ, 14 તારીખનો દિવસ છે એ વયો ગયો, એટલે 29 દિવસ તમારી પાસે વધ્યા છે. કાલથી જ આજે સરસ મહેનત કરી લ્યો, સરસ એવી નીંદર કરી લ્યો. આજે કોઈ ચિંતા ઉપાધિ ન કરતા, તેલ પીવા ગયું જે થયું હોય, બરાબર. પણ કાલથી મંડી પડજો, બરાબર. કાલથી મંડી પડજો. ક્યાંય કોઈ પણ જગ્યા પર મારા માર્ગદર્શનની જરૂર હશે તો આપણે જરૂરથી લાઈવ થશું ને હું તમને સમજાવતો રહીશ કંઈક નહીં કંઈક.
રાઈટ. ચલો, ફાઇનલ ડેટ છે 14મી સપ્ટેમ્બર મેઇન્સ માટે. 14મી સપ્ટેમ્બર બેન આજે છે, 14મી ઓક્ટોબર ફાઇનલ ડેટ છે, બરાબર. એમાં કદાચ આગુ પાછું થઈ શકે, પણ ફાઇનલ અત્યારે તો એ ફાઇનલ ડિક્લેર થઈ છે. જેમ લાસ્ટ ટાઈમ 14 સપ્ટેમ્બર ડિક્લેર થઈ હતી, લોકો કહેતા કદાચ લેક નો લે પણ લઈ લીધી, એમ આ વખતે પણ લઈ લેશે, બરાબર. જો બધા માટે હરખું છે એટલે એવી ઉપાધિ ન કરતા કે સાહેબ હું મારું છું મારી ભેગું આવું જ થાય. બધાને 29 દિવસ આપ્યા છે. આમાં બહુ સ્પષ્ટ વાત છે, તમારું પ્રિલિમમાં તમે સારી મહેનત કરી હશે તો મેન્સમાં તમે સારી રીતના લખી શકશો, તમારું વધુ પેલું નહીં થાય, રાઈટ. ચલો, થોડુંક ટફ થવાનું છે, બરાબર, પણ હશે. મહેનત કરો, આગળ વધો. ચલો મળીશું દોસ્તો. જય હિન્દ, જય ભારત.